સો મોસ્ટ ઓફ એવું હોય કે કોઈ એક કામ કરે અને એનું કામ સફળ થાય અને તેની સફળતા જોઈને બીજા લોકો પણ પ્રેરિત થાય અને સેવાના કામમાં જોડાય. તો દાનભા બાપુ તો આપણે અહીં રોજ બરોજ નહીં પણ આવે છે. અને આજે દાનભા બાપુ એક સરસ મજાની વસ્તુ લઈને આવ્યા છે, એટલે આપણા શિક્ષણ અને કલ્યાણ સંકુલના બધા બાળકો માટે પુસ્તકો. તો આપણે દાનભા બાપુ સાથે જ વાત કરીએ કે શું કહેવા માંગશો તમે? એટલે અવારનવાર હું તો આ બાળકોને અને વડીલો વૃદ્ધોને મળવા આવતો જ હોય છું, પણ જે કંઈ મને જે ઇન્ટરેસ્ટ છે કે આ જે નિરાધાર માણસો જે બાળકોને મયપતસિંહ ફાઉન્ડેશન ભણાવી રહ્યું છે, તો એમાં આજે મને મનથી જેવું થયું કે કંઈ થોડા પુસ્તકો લઈ જાઉં જેથી કરીને બાળકોને ભણવામાં સરળ પડે અને આગળ એમના જે કંઈ આથી સફળ એજ્યુકેશન મેળવીને આગળ તરક્કી કરે અને એ ભારતનું ભવિષ્ય છે, એ કાલ ભણી ગણીને આગળ વધે અને એ નિરાધાર લોકોની મદદ કરે, આવી હૃદયથી દાદાને પ્રાર્થના કરું. તો આજે દાનભા બાપુનું જમણવાર પર હતું, તો તમે એના વિશે શું કહેવા માંગશો? જમણવાર વિશે જમણવારમાં આમ તો કેવું છે, આયુષીબેન ને આયુષીબેન કે મને તો જમાડવામાં તો રસ છે જ, કે મંદિરે ભલે હું ગમે ત્યાં રોજ કાર્યક્રમમાં કે કંઈ જવાબદારી કામથી દોડતો હોય પણ 24 કલાક મંદિરે રસોડું ચાલુ જ હોય છે. કે એક જ સિદ્ધાંત છે દાદાનો કે લોકોને શિક્ષણ બાજુ લઈ જાઓ, ભૂખ્યાને ભોજન આપો અને નિરાધાર લોકોને મદદરૂપ બનો. બસ આજે દાદાના બતાવેલા માર્ગદર્શન ઉપર ચાલુ છું અને આમાંથી જે કોઈ આ માધ્યમે જે કોઈને એમ થાય કે ભાઈ સાચું લાગતું હોય ને એ પણ એ પરિસ્થિતિ ઉપર જ્યાં સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ત્યાં સેવામાં જોડાય. જે ફાલતુ પૈસા પોતાના વ્યસનમાં ગમે તે જગ્યાએ બગાડે છે, કોઈ નિરાધાર માણસોની મદદરૂપ થાય તો આ ધરતી ઉપર આપણે મનુષ્ય બનીને આવ્યા અને આ જન્મારો આપણો સફળ ગમે. તો આપણા દાનભા બાપુનો ખૂબ ખૂબ આભાર. તો એમનાથી તમને શું પ્રેરણા મળી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો.